મોરબીના જેતપરના ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને તેના ભાગરૂપે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ જે ખેડૂતો જે છે એ કલેક્ટર કચેરી ખાતે પહોંચવાના છે। પરંતુ કલેક્ટર કચેરીએ આ પદયાત્રાનું આયોજન થાય અને તમામ ખેડૂતો પહોંચે એની પહેલા જ આંદોલન સમિતિ સાથે એક લોકો કે જે જોડાયેલા છે તેમના કામધંધાના સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે જોયું કે કઈ રીતે રાકેશ અમૃતિયા કે જે કાંતિભાઈ અમૃતિયાના ભાઈ છે કે જે કાળુ અમૃતિયાના નામે પણ જેમને લોકો બોલાવે છે, ત્યારે તેમના સ્ટોન ક્રશર પ્લાન્ટ પર દરોડા પાડવામાં આવ્યા અને હવે વધુ એક આંદોલનકારીને ત્યાં રેડ પડી છે। કોણ છે આંદોલનકારી અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જેતપરના ખેડૂતો જે છે એ પોતાની માંગણીઓને લઈને મક્કમ છે અને વળતરને લઈને સરકાર દ્વારા જે સ્પષ્ટતાઓ કરવી જોઈએ એ હજી થઈ નથી અને વળતર બાબતે આ ખેડૂતો એવું કહી રહ્યા છે કે કેવા પ્રકારે વળતર આપવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે તે બાબતની જે વાત જે છે તે થવી જોઈએ। પરંતુ હવે આ ખેડૂતો જે છે એ પદયાત્રા કરીને કલેક્ટર કચેરીએ પહોંચીને એક વિશાળ શક્તિ પ્રદર્શન કરવાના હતા અને એક રીતે કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાના મુદ્દાઓની પદ્ધતિસર રજૂઆત તેઓ કરવા માંગતા હતા। પરંતુ આ પદયાત્રા યોજાય તે પહેલા જ ક્યાંક આંદોલન સાથે જે લોકો જોડાયેલા છે, આંદોલન સમિતિના એ લોકો, તેમને ક્યાંક તેમના કામધંધાના સ્થળો પર દરોડા પાડવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપણે જોયું કે જે રાકેશ અમૃતિયા છે, કાંતિભાઈ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા, તેમના સ્ટોન ક્રશર પ્લાન્ટ છે અને ત્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને એના પછી તેમનું એક નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેઓ કહી રહ્યા હતા કે આ આંદોલનને તોડી પાડવાના સરકારના પ્રયાસો છે। આ પ્રકારે તેમણે આક્ષેપો કર્યા છે। વધુ એક આંદોલનકારી છે કે જે આંદોલન સમિતિ સાથે જોડાયેલા છે અને એ આંદોલનમાં સક્રિયપણે તમામ જે રણનીતિ નક્કી કરવાની હોય એ સમિતિ સાથે જોડાયેલા છે અને તે છે વૈભવ અમૃતિયા। અને આ વૈભવ અમૃતિયા કે જે પ્લાસ્ટિકની શીટ બનાવતી કંપની સાથે જોડાયેલા છે, એ કંપનીમાં તેઓ ભાગીદાર છે। એ પ્લાસ્ટિકની શીટની તેમની ફેક્ટરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો ત્યાં પણ ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી, સાથે જ મહિલા અને બાળ વિકાસના જે અધિકારીઓ હતા વિભાગના તે પણ પહોંચ્યા હતા, કેમ કે ક્યાંક તેઓ એવી આશંકા જતાવી રહ્યા છે કે આ ફેક્ટરીની અંદર બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। એટલે આ સમગ્ર મુદ્દાને લઈને હવે જે પદયાત્રા યોજાય તેની પહેલા જ મામલો જે છે મોરબીમાં ગરમાયો છે, કેમ કે એક તરફ જે ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાના કાર્યક્રમની જાહેરાત કરી ચૂક્યા છે અને આસપાસના તમામ જે જેતપર સિવાયના અન્ય ગામડાના ખેડૂતો છે તેમનું પણ તેમને સાથ સહકાર મળે તેના માટે આહવાન તેઓ કરી ચૂક્યા છે। અને તેમ છતાં હવે જ્યારે આ પદયાત્રા જે છે એ ક્યાંક શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે કે કેમ તે હવે એક મોટો સવાલ ઉભો થયો છે। ત્યારે વૈભવ અમૃતિયાની કંપની જે છે ત્યાં કેવા પ્રકારની કાર્યવાહી દરોડાની ચાલી રહી છે તેના દ્રશ્યો પર નજર કરીએ। કેમ કે જીએસટી હોય ને પોલીસ બેઠી એક પોલીસ ગેટ નથી અંદર એટલે ના પડી કે જીએસટી નથી।
તો જે રીતે તમે જોયું કે આંદોલન સમિતિ સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે તેમના કામ ધંધાના સ્થળ પર હવે સરકારી વિભાગના અધિકારીઓ પહોંચી રહ્યા છે અને અત્યાર સુધી તો કશું શંકાસ્પદ મળી નથી આવ્યું આ દરોડાની કાર્યવાહીને લઈને, પરંતુ તેમ છતાં ક્યાંક હવે આંદોલન સાથે જોડાયેલા જે અન્ય લોકો જે છે, અન્ય ખેડૂતો, તેમને પણ ક્યાંક એક ફફડાટ જે છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે આ પ્રકારે જ્યારે કાર્યક્રમોનું આયોજન તેઓ કરી રહ્યા છે અને એ કાર્યક્રમનું આયોજન થાય તે પહેલા જ આ પ્રકારે સરકારી વિભાગ દ્વારા એક્શન લેવાઈ રહ્યું છે, એટલે આ સમગ્ર જે મામલો જે છે એ કઈ રીતે અને આંદોલન હવે કઈ દિશામાં જશે તે પણ એક મોટો સવાલ છે. આ પદયાત્રા જે યોજાવાની જાહેરાત થઈ ચૂકી છે એ શાંતિપૂર્ણ માહોલમાં હવે યોજાશે કે નહીં યોજાય, કે પછી આ પદયાત્રાને સમેટવી પડશે જે રીતે ટ્રેક્ટર રેલી સમેટાઈ હતી, શું એ પ્રકારનું પરિણામ આવશે? આ તમામ સવાલો હાલ તો ખેડૂતોના મનમાં ચર્ચાઈ રહ્યા છે. એક તરફ જેતપરના ખેડૂતો જે છે એ પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે કે કઈ રીતે હવે આ મુદ્દાને કલેક્ટર સામે તો રજૂ કરવાનો જ છે, પરંતુ ત્યાં જો કોઈ નિરાકરણ ન આવે તો આગામી સમયમાં સરકાર સામે પણ કેવી રીતે આ જે આખો મુદ્દો છે તેને ઉગ્ર બનાવવો છે. અને બીજી તરફ સરકારી વિભાગના જે લોકો જે છે એ હવે આ પ્રકારે દરોડાની કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન સાથે જેટલા લોકો જોડાયેલા છે તેમના પરિવારજનો જે છે તે પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે હવે જોવાનું એ જ રહેશે કે આ સમગ્ર વાતને લઈને આંદોલનકારીઓ જે છે એ કેવો જવાબ આપે છે. સતત અપડેટ સમયે નિર્ભય ન્યૂઝ પર આપને આપતા રહીશું. આપ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.